ભાગ લીધો। ભુજ તાલુકાના કેરા નજીક આવેલી સ્વકાંજી કરસન હાલઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત HJD ઇન્સ્ટિટ્યૂટમાં NCC આર્મી અને નેવી વિંગ ચાલે છે। NCC આર્મી વિંગનો કેડેટ જયદેવ સજોટ સાબરમતીથી દાંડી માર્ચના પુનઃ પ્રદર્શનમાં તારીખ 10/12/2024 થી 23/12/2024 સુધી ભાગ લીધો હતો। ગુજરાત નિદેશાલયના રાષ્ટ્રીય કેડેટ કોરના કેડેટ્સ સાબરમતી આશ્રમ અમદાવાદથી દાંડીના તટિયા ગામ સુધીના ઐતિહાસિક દાંડી પદયાત્રાનું પુનઃ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મૂળ દાંડી માર્ચ જે મહાત્મા ગાંધી દ્વારા 1930માં ભારતના સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન નેતૃત્વ કરવામાં આવ્યું હતું એ એકતા, માનવતા, આત્મનિર્ભરતા પ્રોત્સાહિત કરવાનો અને આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાનો ઉદ્દેશ્ય હતો। આ લક્ષ્યોમાં સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ તેમજ રાષ્ટ્રીય એકતા, નશામુક્ત ભારત અને ફિટ ભારત સામેલ છે। પદયાત્રા ગુજરાતના દૂરદરાજ વિસ્તારમાંથી પસાર થઈ હતી, જેમાં ભુજ, જામનગર, રાજકોટ, સુરત તેમજ વડોદરા અને વિવીનગરનો સમાવેશ થાય છે। કુલ 40 કેડેટ્સ, 1 અધિકારી અને 14 સ્ટાફ સભ્યો સાથે મૂળ દાંડી માર્ચના માર્ગનું કડક અનુસરણ કર્યું હતું। આ યાત્રા 10 ડિસેમ્બર 2024ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ અને 23 ડિસેમ્બર 2024ના રોજ દાંડી નમક સત્યાગ્રહ સ્મારક નવસારી ખાતે સમાપ્ત થઈ હતી। કેડેટ્સ દરરોજ 30થી 40 કિમી ચાલશે અને 14 દિવસમાં અંદાજે 410 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી હતી। તેઓ યાત્રા દરમિયાન વિવિધ ગાંધી આશ્રમો, ગુરુકુલો, શાળા અને કોલેજોમાં રાત્રિ નિવાસ કર્યો હતો। કેડેટ્સ ખાદીના કપડાં પહેરીને મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહિત કરી હતી અને સત્યાગ્રહની ભાવનાને જીવંત રાખતા ગાંધી વિચારના અને સામાજિક જવાબદારીના મંતવ્યોને આવતી વખતે ગૃહીત કરી હતી। યાત્રા દરમિયાન તેઓ યુવાનો અને સામાન્ય જનતા સાથે સંલગ્ન થશે। રાષ્ટ્રીયતા, સામાજિક જવાબદારી અને સક્રિય નાગરિકતા પ્રોત્સાહિત કરવા માટે સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાન પ્રદાન દ્વારા આ ઉદ્દેશ્ય પ્રાપ્ત કર્યો હતો। તદુપરાંત આ પદયાત્રા ગુજરાતના આંતરિક વિસ્તારોમાંથી પસાર થઈ હતી। આ યાત્રા દરમિયાન કેડેટ્સને સમાજના વિવિધ વર્ગોને જોવા માટે એક અનોખો અવસર મળ્યો હતો, જેનાથી તેમના અંદર ધૈર્ય, મહેનત અને સાહસિક ભાવના વિકાસ થયો હતો। આ સિદ્ધિ માટે HJD ઇન્સ્ટિટ્યૂટના NCC ઓફિસર કેપ્ટન દીપેશ પિંડોરિયા અને 36 ગુજરાત BNNCC ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકર એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સિદ્ધિને માટે સંસ્થાના ચેરમેન શ્રી જગદીશભાઈ હાલઈએ વધાવી હતી અને NCC કેડેટ્સ આ રીતે જ સંસ્થાનું, આપના કચ્છનું અને આગળ જતા આખા દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી।